નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। વડિયા પ્રાણગુરુ જૈન ગુરુકુલ ખાતે કડકડતી ઠંડીની પરિસ્થિતિ વચ્ચે ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારોને ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું। પૂજ્ય રતિલાલજી મહારાજની સંસ્થા દ્વારા 23/11/2025 રવિવાર સાંજે 4:30 વાગે આ સેવાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું। આ પ્રસંગે પૂજ્ય ગુરુદેવ રતિલાલજી મહારાજ સાહેબના વડિયા આગમનથી પ્રેરાઈને વર્ષોથી સેવા આપતા સેવાભાવી સભ્યો દ્વારા ધાબળા વિતરણ કરવામાં આવ્યા। સેવકોમાં ખાસ જોડાયા લાભુબેન, જેઓ સાધુ સંતોની વ્યવજ સેવા કરતા ગુરુદેવની પ્રેરણાથી સતત સેવા કાર્યો સાથે જોડાયેલા છે। આહિર નારણભાઈ ભેડા વર્ષોથી ગૌશાળા માટે ગાયોનો ચારો પહોંચાડવાની નિષ્ઠાપૂર્વક સેવા કરે છે। આ તકે ચીફ ગેસ્ટ તરીકે મહાસુખભાઈ ગાંઠાણી પણ હાજર રહ્યા હતા। હર્ષદભાઈ પંચમિયા પ્રાણી તૃપ્તિ સેવા મંડળ મારફતે નિરાધાર ગાયો અને પક્ષીઓને ચારોચણ પૂરું પાડે છે। ભકાભાઈ મૂળિયા, જેમણે લાંબા સમયથી સમગ્ર ગ્રામ્ય વિસ્તારમાં પક્ષીઓ તથા ખિસકોલી વગેરે નિર્વાચર જીવજંતુઓની સેવા સતત ચાલુ રાખી છે। આ સેવાભાવી મિત્રોના હસ્તે ધાબળા વિતરિત કરવામાં આવતા ગરીબ પરિવારોમાં ખુશીના ચહેરા ઝળહળતા જોવા મળ્યા। વડિયા વિસ્તારમાં ચાલતા આવા માનવતા પ્રેરિત સેવા કાર્યો સમાજ માટે પ્રેરણા સ્ત્રોત બની રહે છે। અહેવાલ રાજુ કારિયા, વડિયા। આગમ દિવાળ કરજે આપણે કહેતા એ બધી રીતે થતું જ ગયું છે। એવું છે? હા, સાંભળ્યું છે કે તમે ગાયને ચારો માથે લઈને ગાયું હાટું લઈ આવતા, સાચું છે? હે? ગાય માટે ચારો હા, માથે ઉપાડીને લઈ આવતા એ ગાયું હાટું સેવામાં? આપણે ગાડેથી ને બધું હારતા હા એ પછી ગૌશાળા આપણે પાઠશાળા ખાલી કરીને હા એ બધું આપણે ગાડેથી હાર્યું અહીંયા પુસ્તક ને છે, કબાટ ને એ બધું। સરસ। તે પછી અહીંયા આવ્યું। કેટલા વર્ષ સેવા કરી? મારાથી લગભગ 1987 થી છે ચાલુ।